અમરનાથ યાત્રાળુઓ પર થયેલા આતંકી હુમલા બાદ સમગ્ર દેશમાં જનાક્રોશ ફાટી નીકળ્યો છે। આતંકવાદ અને તેના આકાઓની સામે કાર્યવાહી કરવાની માંગની સાથે દેશના લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા છે। રાજ્યમાં ઠેર ઠેર મૃતક યાત્રાળુઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી। રાજકોટમાં કોંગ્રેસના ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરુ સહિતના 100 જેટલા કાર્યકરોએ કેન્ડલ માર્ચ યોજી, તો અમદાવાદમાં કોંગ્રેસના આગેવાનોએ સ્ટેડિયમ 5 રસ્તાની પાસે મૌન કેન્ડલ માર્ચ યોજીને શ્રદ્ધાંજલિ આપી। સાથે જ કેન્દ્ર સરકારને આ મામલે કડક કાર્યવાહી કરવાની પણ માંગ કરી। જૂનાગઢના કાળવા ચોકમાં સાધુ સંતોની ઉપસ્થિતિમાં વિશ્વ હિન્દુ પરિષદે અને બજરંગ દળના કાર્યકર્તાઓએ આતંકવાદનું પૂતળું બાળીને દેખાવ કર્યો। અહીં સાધુ સંતોએ પાકિસ્તાન હાય હાયના નારા પણ લગાવ્યા। અમરેલીમાં પણ કોંગ્રેસે રાજકમલ ચોક ખાતે કેન્ડલ માર્ચ યોજીને યાત્રામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી। અમરનાથ યાત્રિકો પર થયેલા હુમલાને લઈને સમગ્ર દેશમાં જ્વાળામુખી ફાટી નીકળ્યો છે। હુમલામાં માર્યા ગયેલા લોકોના પાર્થિવ દેહ અને હેમખેમ બચી ગયેલા લોકો સુરત એરપોર્ટ પહોંચ્યા ત્યારે આઘાતની સાથે જોવા મળ્યો આક્રોશ। बाबा बर्फानीना दर्शन करी पाछा फरी रहेला निर्दोष श्रद्धालुओं पर थयेला हुमलाने कारणे समग्र देश शोकमां डूब्यो छे। 70-80 की स्पीड से जा रहे थे गाड़ी लेके, अचानक से फायरिंग होने लगी। जैसे फायरिंग हुई पहले तो लगा कि क्रैकल फूट रहे हैं, बाद में देखा कि गोली मेरे को भी लगी। आतंकी हुमलामां पोताना स्वजनोने गुमावनार लोकोनी आंखोमांथी आंसू अटकी नहीं रहा। કેટલાક શ્રદ્ધાળુઓ માટે અમરનાથ યાત્રા બની ગઈ અંતિમ યાત્રા। સુરત એરપોર્ટ પર જ્યારે તેમના પાર્થિવ દેહ પહોંચ્યા ત્યારે માહોલ ગમગીન બની ગયો। હુમલામાં માર્યા ગયેલાઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી। गवर्नमेंट ऑफ गुजरात ने भी जो शहीद हुए 10 लाख रुपया सहायता दी है, डिक्लेयर की है हमने, और जो इंजर्ड हुए उनको 2 लाख रुपये की सहायता भी हमने डिक्लेयर की है। आतंकी हुमलामां जे बची गया तेमने साक्षात मौत सामे जोयो होय तेवो कर्यो अनुभव। ऑल ऑफ सडन एकदम ज फायरिंग शरू થઈ ગયું। फायरिंग એટલે કેવું કે જતો જાણે પહેલા તો પથ્થરમાર થયો એવું લાગ્યું, કારણ કે પથ્થરમાર થયો છે, પણ પછી જોઉં છું તો બધા ફટાફટ પડી ગયા લાગે। બેસો વિધિન 5 મિનિટ્સ અફડા તફડી પહોંચી ગઈ, બચી ગયા છે। અમે સ્થિતિ આમાં બરાબર બહુ ગભરાઈ ગયેલા હતા, એટલે અમને ખબર જ નહીં પડી ફાયરિંગ થયું તે। આપણે કેમ ફટાકડાની લૂમ મૂકીએ તેવી રીતે ફટાફટ ફાયરિંગ થયું। લગભગ 2 મિનિટ સુધી થયું ફાયરિંગ। બધા ગભરાઈ ગયેલા। અમે ડ્રાઈવરને સામેથી એટેક કર્યો, ગોલી મારી, તો ડ્રાઈવરે સૂતા ગાડી ચલાવી અને કંડક્ટરે દરવાજો બંધ કરી દીધો, નહીં તો અંદર દરવાજામાંથી 3 જણા ઘૂસી જતે, તો અમે કોઈ નહીં બચતે। દમણના કુંતા ગામના દંપતી રતિભાઈ પટેલ અને હસુમતીબેન પટેલ 2 જુલાઈએ અમરનાથ યાત્રા માટે નીકળ્યા હતા। બાબાના દર્શન માટે નીકળતા પહેલા બંને ખુશ હતા, પણ તેમની ખુશીઓને આતંકીઓને ગોળીએ માતમમાં ફેરવી દીધી। ઘરે પહોંચ્યો તેમનો પાર્થિવ દેહ। નવસારીના ગણદેવીના ચંપાબેનનો મૃતદેહ જ્યારે ગણદેવી લાવવામાં આવ્યો ત્યારે સમગ્ર શહેર હિબકે ચઢ્યું। આઘાત છે, સાથે પરિજનોમાં આક્રોશ પણ છે। જેમણે પોતાના સ્વજનો ગુમાવ્યા છે તેઓ કરી રહ્યા છે એક જ માંગણી, હવે આતંકવાદને આપો જડબાતોડ જવાબ। અમરનાથ આતંકી હુમલામાં 7 લોકો મોતને ભેટ્યા। આ મૃત્યુઆંક વધી શક્યો હોત જો બસના ડ્રાઈવરે ન દેખાડી હોત સમય સૂચકતા। से रात में 8:30 बज रहे थे। 8 बजे के करीब पहले सामने से फायरिंग किया था कांच पर, और इतना फायरिंग चला हद से ज़्यादा। इसके लिए मैं गाड़ी चलाता ही रहा, आलस होकर गाड़ी चलाता रहा, तो मेरा आलस होने की वजह से जो ये भय को लग गया सबको। આ વ્યક્તિ તેજ બસનો ડ્રાઈવર છે, જેને આતંકીઓએ બનાવી હતી નિશાન।
સલીમ શેખની બહાદુરીનો અંદાજ તે વાત પરથી લગાવી શકો છો જ્યારે આતંકવાદીઓને અચાનક બસ પર ફાયરિંગ શરૂ કર્યું. અંધાધૂંધ ફાયરિંગ થવા માંડ્યું ત્યારે પણ બસના એક્સિલેટર પર ન તો તેનો પગ હટ્યો ન તો સ્ટીયરિંગ પરથી હાથ. પણ આવી સ્થિતિમાં તેને બસ વધુ સ્પીડે ભગાવી દીધી. गाड़ी चला रहा था और राइट साइड से हमला किया उन लोग ने, अंधाधुंध गोलियां चलाई. ऐसा है, मैं रोक नहीं पाया, मैं सीधा चलते रहा जब तक मिलिट्री कैंप नहीं आया. 2 किलोमीटर के बाद अनंतनाग में मेरे को मिलिट्री कैंप आई, उधर मैं लगा दिया गाड़ी. उधर उन लोग ने हमारी हेल्प की, सबको दवाखाने ले गए. સલીમની સમજદારી એ આતંકીઓના મનસૂબાઓ પર પાણી ફેરવી દીધું. સલીમ જો બસ ભગાવવાના નિર્ણયમાં વિલંબ કરત તો કદાચ વધુ લોકોએ જીવ ગુમાવ્યા હોત. સૂતા સૂતા ગાડી ચલાવી અને કંડક્ટરે દરવાજો બંધ કરી દીધો ને તો અંદર દરવાજામાંથી 3 જણા ઘૂસી જતે તો અમે કોઈ નહીં બચતે. મને બી બહુ ગર્વ છે કે એણે એના પેસેન્જરોને બચાવી લીધા ને મને બહુ ખુશી પણ છે. વલસાડના રહેવાસી સલીમ જ્યારે પોતાના ઘરે પહોંચ્યો ત્યારે તેની બહાદુરીને લોકોએ બિરદાવી. પરિવારજનોમાં સલીમ સહી સલામત પાછો ફર્યો ન માત્ર તેની ખુશી હતી પણ તેને અનેક લોકોના જીવ બચાવ્યા તેનો ગર્વ પણ હતો. સલીમે જેવી રીતે પોતાની જાનની પરવા કર્યા વિના 45થી વધુ લોકોના જીવ બચાવ્યા તેને લઈ જમ્મુ કાશ્મીર રાજ્યપાલે 2 લાખ રૂપિયા આપવાનું એલાન કર્યું છે. જ્યારે વિજય રૂપાણી સરકાર સલીમને વીરતા પુરસ્કાર આપવા ભલામણ કરશે. ड्राइवर सलीम, उन्होंने जो वीरता से गोलीबारी के बीच में उन्होंने बस को हिम्मत से आगे बढ़ाया. अगर रुक गए होते तो ज़्यादा लोग शहीद होते. वो बस को 2 किलोमीटर दूर उन्होंने खड़ा किया तो ज़्यादा लोगों की जान बच भी गई. सिर्फ जो लोग शहीद हुए हैं और जो इंजर्ड हुए हैं, जो उनके परिवार, उनकी हम चिंता कर रहे हैं. વાત વાતમાં હિન્દુ મુસ્લિમોનો મુદ્દો ઉઠાવનારાઓ માટે સલીમે સચોટ દાખલો બેસાડ્યો છે. અમરનાથ યાત્રિકોના જીવ બચાવવા માટે તેમની ચારે બાજુ ચર્ચા છે. શિવભક્તો પર હુમલો કરનારા શૈતાનોની ઓળખ થઈ ગઈ છે. આતંકી હુમલા પાછળ લશ્કરે તૈયબા અને હિજબુલ મુજાહિદ્દીનનો હાથ હોવાનું સામે આવ્યું છે. બંને આતંકી સંગઠનોએ મળીને હુમલાને અંજામ આપ્યો. હુમલા પાછળ પાકિસ્તાનના પ્રપંચનો પણ હાથ સામે દેખાયો છે. पंदर वर्ष પછી અમરનાથ યાત્રિકો પર આતંકી હુમલો. શ્રદ્ધાળુઓની બસ પર આતંકવાદીઓનું અંધાધૂંધ ફાયરિંગ. હવે થઈ રહ્યો છે સૌથી મોટો સવાલ, કોણે આ કાયરતાપૂર્ણ હુમલાને આપ્યો અંજામ? અત્યાર સુધી કોઈ આતંકવાદી સંગઠને આ હુમલાની જવાબદારી નથી લીધી પણ સૂત્રો મુજબ થઈ રહ્યા છે ખુલાસા. આઈબીએ ગૃહમંત્રીને જે રિપોર્ટ સોંપ્યો છે તેમાં લશ્કરે તૈયબા અને હિજબુલ મુજાહિદ્દીન બંને આતંકી સંગઠનોએ મળીને હુમલાને અંજામ આપ્યો. આ હુમલા પાછળ પાકિસ્તાનનો હાથ હોવાના પણ મજબૂત પુરાવા મળ્યા છે. આતંકી હુમલા સમયે જે ગોળીઓનો ઉપયોગ થયો તે પાકિસ્તાનની છે. જે ગ્રેનેડ લોન્ચર યુબીજીએલનો ઉપયોગ થયો તે ચીનનું છે. અમરનાથ યાત્રિકો પર હુમલા બાદ આતંકી ચહેરાની આ તસવીર પણ સામે આવી જેને કહેવામાં આવી રહ્યો છે હુમલાનો માસ્ટર માઇન્ડ, જેનું નામ છે ઇસ્માઇલ. પાકિસ્તાનમાં રહેનારો ઇસ્માઇલ લશ્કરે તૈયબાનો આતંકી છે. સૂત્રોનું માનીએ તો કેટલાક સ્થાનિક આતંકીઓની મદદથી ઇસ્માઇલે હુમલાને અંજામ આપ્યો. પૂરું નામ મોહમ્મદ અબુ ઇસ્માઇલ, દક્ષિણ કાશ્મીર અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં લશ્કરે તૈયબાનો કમાન્ડર છે. સ્થાનિક આતંકી સંગઠનો સાથે તેના સારા સંબંધો છે જે તેને મદદ પણ કરે છે. સૂત્રો મુજબ અમરનાથ યાત્રિકો પર થયેલા હુમલામાં ઇસ્માઇલ સાથે 2 પાકિસ્તાની આતંકી અને 2 સ્થાનિક આતંકી સામેલ હતા. હુમલામાં ઇસ્માઇલને હિજબુલના સ્થાનિક આતંકીઓએ મદદ કરી. બસ પર ફાયરિંગ દરમિયાન આતંકીઓ બસમાં ઘૂસી પોતાના કબજામાં લેવા માંગતા હતા. સૂત્રો મુજબ આતંકીઓની નજર તે બસો પર હતી જે અમરનાથ યાત્રાના કાફલાથી અલગ ચાલી રહી હતી. એટલે એવી બસો જે સુરક્ષા ઘેરાથી બહાર હતી. આતંકીઓ ટાંપીને બેઠા હતા. સોમવાર રાત્રે તેમને તક મળી ગઈ.
ગુજરાતના યાત્રિકોની બસ જે સુરક્ષા ઘેરાથી અલગ ચાલી રહી હતી તે આતંકીઓના નિશાના પર આવી ગઈ. શરૂઆતની તપાસમાં બહાર આવ્યું કે હુમલામાં આતંકીઓએ 3 દિવસ આ વિસ્તારની રેકી કરી હતી. આતંકીઓ ઘેટા બકરીઓ ચરાવનારાઓના વેશમાં આ વિસ્તારમાં ફરી રહ્યા હતા. અમરનાથ યાત્રાના કાફલા પર નજર રાખી રહ્યા હતા. લશ્કરે તૈયબા અને હિજબુલ પર શંકાનું કારણ પણ છે, કેમ કે હિજબુલનો સરદાર સૈયદ સલાઉદ્દીને કેટલાક દિવસો પહેલા અમરનાથ યાત્રા પર હુમલાની ધમકી આપી હતી. कानूनी, सियासी, सफारती, फौजी कब्जा इन चीजों से आजाद नहीं होता. आज तक की मिसाल है. तो आपके जवानों के पास हथियार कहाँ से आते हैं? हथियार इंटरनेशनल मार्केट से. आप मुझे पैसे दे, आपको यहाँ पहुंचा के दे दूंगा. कहाँ पहुंचाने में आपको दे दूंगा. सिर्फ मुझे पैसे चाहिए, फाइनेंस चाहिए. अच्छा, तो पैसा कहाँ से आता है? पैसा फिर पाकिस्तान दे रहा है? पूरे दुनिया के अंदर अगर पाकिस्तान पैसा दिए तो गुनाह है नहीं. ગુપ્તચર એજન્સીઓએ અમરનાથ યાત્રા માટે આતંકી ખતરાનું એલર્ટ પણ જાહેર કર્યું હતું. જે બાદ 40,000 જવાનો યાત્રાની સુરક્ષા માટે તૈનાત કરવામાં આવ્યા હતા. પણ 4-5 આતંકીઓ 40,000 સુરક્ષા કર્મીઓ પર ભારે પડ્યા અને 7 અમરનાથ યાત્રિકોને પોતાનો જીવ ગુમાવવો પડ્યો. અમરનાથ યાત્રા દરમિયાન જે બસ પર હુમલો થયો તેની સુરક્ષાને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે. આતંકી હુમલો દરમિયાન સુરક્ષાની તમામ વ્યવસ્થાની અનદેખી કરાઈ. જે અમરનાથ યાત્રામાં ચપ્પા ચપ્પા પર કડક સુરક્ષા વ્યવસ્થા હોવાનો દાવો કરાઈ રહ્યો છે, ત્યાં થયેલી આતંકી હુમલા બાદ સરકાર અને સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઉઠી રહ્યા છે. આખરે અમરનાથ યાત્રિકોની સુરક્ષામાં આટલી મોટી ચૂક કેમ થઈ? डेफिनेटली सिक्योरिटी लैब्स है, डेफिनेटली इंटेलिजेंस लैब्स है और एक बहुत बड़ा लैब्स है कि एक बारी उसने अपने आपका हाथ दर्शा दिया. उसने 2 जगह हमला किया है और वो सक्सेसफुली वहां से निकल गया. આતંકી પોતાના મનસૂબામાં કામયાબ કેવી રીતે થયા? અમરનાથ યાત્રીઓ પર થયેલા હુમલા બાદ આ સવાલોથી સરકાર બચી ન શકે. એ પણ ત્યારે જ્યારે સરકાર અમરનાથ યાત્રામાં સુરક્ષા કડક હોવાનો દાવો કરતી રહે છે. આતંકી આવ્યા અને નિર્દોષ શિવ ભક્તોને નિશાન બનાવી ચાલ્યા ગયા. આપને એ પણ બતાવીએ કે અમરનાથ યાત્રામાં સુરક્ષા વ્યવસ્થા કેવી હોય છે. 300 કિલોમીટર લાંબી અમરનાથ યાત્રા દરમિયાન 40,000 જવાન ભક્તોની સુરક્ષામાં તૈનાત છે. ગત વર્ષની તુલનાએ સુરક્ષા 15% વધુ છે. પોલીસ, સેના, બીએસએફ, સીઆરપીએફના જવાનો સુરક્ષામાં તૈનાત છે. ભક્ત રજીસ્ટ્રેશન વિના અમરનાથ યાત્રા નથી કરી શકતા. અમરનાથ જતી દરેક બસ અને અન્ય ગાડીઓનું ચેકિંગ કરવામાં આવે છે. ભક્તોની બસની સાથે સાથે જવાનોની ગાડીઓ પણ ચાલે છે. પણ જે બસ પર હુમલો થયો તે બસ સુરક્ષાના ઘેરામાં ન હતી, કારણ કે બસ પંક્ચરના કારણે અધવચ્ચે રસ્તામાં ઊભી રહી ગઈ હતી. અને પછી જ્યારે ગોળીબાર થયો ત્યારે સુરક્ષા દળોની ગાડીઓ પણ ત્યાં ન હતી. आने के टाइम हम पंचर होने की वजह से लेट हो गए ना, इसके लिए सुरक्षा कर्मी सब निकल गए थे आगे. चीख पुकार मचा होगा. हमारे साथ 3-4 गाड़ी भी थी, यूपी साइड की, एमपी साइड की, वो साथ में चल रही थी, पर वो निकल गई और पंचर हो गया. इसके लिए वो लोग निकल गए, मिलिट्री भी निकल गई, हम लेट हो गए. સવાલ એ પણ ઉઠી રહ્યા છે કે રાતના સમયે આ બસ કેમ જઈ રહી હતી? કારણ કે નિયમ એ છે કે અમરનાથ યાત્રા પર કોઈ પણ બસને સાંજના 7 વાગ્યા બાદ હાઈવે પર નીકળવાની મંજૂરી નથી. 7 વાગ્યા બાદ ગાડીઓની સુરક્ષા હટાવી લેવામાં આવે છે. આ બસ પર આતંકી હુમલો રાત્રે 8:20 થયો હતો. હવે જ્યારે આ બસ રાતના જઈ રહી હતી તો પછી કોઈ પણ જગ્યાએ તેને રોકાઈ કેમ નહીં? આટલી સુરક્ષા હોવા છતાં કોઈની પણ નજર આ બસ પર કેમ ન પડી? આ સવાલના જવાબ હજુ અનુત્તર છે. બ્યુરો રિપોર્ટ, એબીપી અસ્મિતા. તો અમરનાથ યાત્રાળુઓ પર થયેલા હુમલામાં નવો જ ખુલાસો થયો છે. યાત્રાળુઓ પર આતંકીઓએ હુમલો કરવામાં આવ્યો હતો. આતંકવાદીઓની 2 અલગ અલગ ટુકડીઓએ આ હુમલાને અંજામ આપ્યો. આતંકીઓએ 3 મિનિટના અંતરે બસ પર વારાફરતી હુમલો કર્યો હતો, જેમાં ઓટોમેટિક રાઇફલના વડે હુમલો કરીને ઘટના સ્થળેથી ભાગી ગયા હતા. આ ઘટસ્ફોટ જમ્મુ કાશ્મીર સરકારે તૈયાર કરેલા રિપોર્ટમાં થયો છે. અમરનાથ યાત્રા પર ગયેલા યાત્રાળુ પર થયેલા આતંકી હુમલાના કેસમાં જમ્મુ કાશ્મીર સરકારે તપાસ હાથ ધરી એક રિપોર્ટ તૈયાર કર્યો છે. જે રિપોર્ટ કેન્દ્ર સરકારને સોંપી દેવામાં આવ્યો છે. જે રિપોર્ટમાં આ ઘટસ્ફોટ થયો છે. જમ્મુ કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવે આ માંગ કરી છે વિપક્ષ નેતા શંકરસિંહ વાઘેલાએ.
જમ્મુ કાશ્મીરમાં અમરનાથ યાત્રા દરમિયાન 7 ગુજરાતીઓના મોત થયા છે. બાદમાં દેશભરમાં આક્રોશ પણ જોવા મળ્યો. તો વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ સમગ્ર ઘટનાને વખોડીને જણાવ્યું કે આ કાયરતા અને અમાનવીય કૃત્ય છે. જમ્મુ કાશ્મીરમાં ભાજપના ગઠબંધનની સરકાર છે જે સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે. સાથે જ સુરક્ષા પર સવાલ ઉઠાવતા કહ્યું કે નોંધણી વગરની બસ આ પ્રકારે હાઈ સુરક્ષા ઝોનમાં પ્રવેશ કરે તે ચિંતાનો વિષય છે. ફેલ્યોર સિક્યોરિટી સિસ્ટમ કહી શકાય એને. આના માટે હું જમ્મુ કાશ્મીરમાં સરકાર હોય તો એ શું કે ન હોય તો એ શું, હું રાષ્ટ્રપતિ શાસનની માગણી કરું છું કે ન ફક્ત આતંકવાદને ના થવા, ન ફક્ત અમરનાથના યાત્રીઓની સલામતી બક્ષવા, કે ન ફક્ત કોઈ પોલિટિકલ નિર્ણય, પરંતુ જો ભારત સરકારે કાશ્મીર વેલી પોતાના હાથમાં રાખવી હોય અને આતંકવાદને વધારે કંટ્રોલ રાખવો હોય તો પીડીપીના મહેબૂબાના ગઠબંધનથી મુક્ત થઈને રાષ્ટ્રપતિ શાસન લાદવું જોઈએ. એ કૃત્રિમ જોડાણ, સત્તાની જે કંઈ લાલચ હોય એના લીધે વહીવટી કંટ્રોલ કોઈનો નથી. અને માટે થઈને આ બન્યું છે, એને આપણે કન્ડેમ કરીએ છીએ. મૃતાત્માઓને શ્રદ્ધાંજલિ આપું છું. પરિવારજનોને આ દુઃખ સહન કરવાની ભગવાન શક્તિ આપે. કાશ્મીરના અનંતનાગમાં આતંકીઓએ કરેલા હુમલાના વિરોધમાં દેશભરમાં રોષ ફાટી નીકળ્યો છે. રાજ્યમાં ઠેર ઠેર વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓએ આતંકી હુમલાની સામે વિરોધ દર્શાવ્યો. તો સુરતમાં કામરેજ 4 રસ્તા ખાતે ભાજપના આગેવાનોએ આતંકી હુમલાનો વિરોધ કર્યો. પાલીતાણામાં બજરંગદાસ ચોક ખાતે પૂતળા દહન કરવામાં આવ્યું. કચ્છમાં પણ હિન્દુ સંગઠનોએ આતંકી હુમલાની સામે જોરદાર રોષ વ્યક્ત કર્યો. કચ્છમાં પણ બજરંગ દળના કાર્યકર્તાઓએ રેલી કાઢીને આતંકવાદ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા અને પૂતળા દહનનો પણ કાર્યક્રમ કર્યો. અમરનાથ યાત્રાળુઓ પર કરાયેલા હુમલાને સમગ્ર વિશ્વએ વખોડી નાખ્યો છે. આતંકવાદને ધર્મની સાથે કોઈ લેવા દેવા નથી હોતા. યાત્રાળુઓને ગોળીએથી વીંધી નાખનારા મુસ્લિમો હતા, તો આ જ ઘટનાનો ભારતીય મુસ્લિમો વિરોધ કર્યો. જામનગર મુસ્લિમ સમાજના બિરાદરોએ યાત્રાળુઓ પર થયેલા હુમલાને વખોડી કાઢ્યો. જામનગરના મુસ્લિમોએ આતંકવાદના પૂતળાનું દહન કરીને ઘટનાનો વિરોધ કર્યો. કાલે જે આતંકવાદી હુમલો થયો છે એ હુમલાને અમે સખ્ત નિંદા કરીએ છીએ અને વખોડીએ છીએ. આવા હુમલા ન થવા જોઈએ એના માટે આજે અમે એકતાથી આજે ત્રાસવાદીનો પૂતળો બાળ્યો છે અને નિર્દોષની હત્યાઓ થાય છે એ બી બંધ થવી જોઈએ અને આવા હુમલા ન થાય. અને હજી મુખ્યમંત્રી શ્રીએ જે સલીમ નામના ડ્રાઈવરને હજી એને એવોર્ડ આપવાની વાત કરી છે, એનો અમે બિરદાવીએ છીએ. અને આવા જ એવા અલારાખાભાઈ અમારા અક્ષરધામમાં શહીદ થયા હતા, એને બિરદાવીએ છીએ. જે મુખ્યમંત્રીએ કર્યો છે એ બહુ સારો કામ કર્યો છે અને આતંકવાદ નાબૂદ થવું જ જોઈએ. આતંકવાદનો કોઈ ધર્મ હોતો નથી, કોઈ મજહબ હોતો નથી. આતંકવાદી આતંકવાદ હોય છે, પછી ભલે ગમે એ આતંકવાદ હોય. અમે એનો સખ્ત શબ્દમાં જામનગર મુસ્લિમ સમાજ એનો વિરોધ કરીએ. અમરનાથ યાત્રાળુઓ પર થયેલા આતંકી હુમલાના વિરોધમાં ઓબીસી એકતા મંચના અલ્પેશ ઠાકોરે અમદાવાદમાં કેન્ડલ માર્ચ યોજી. શહેરના વસ્ત્રાપુર ખાતે આવેલા શહીદ ચોક ખાતે આતંકવાદના વિરોધમાં મૌન રેલી પણ કાઢવામાં આવી. શહેરના અંધજન મંડળથી વસ્ત્રાપુર સુધી આયોજિત મૌન રેલીમાં ઓબીસી એકતા મંચના અલ્પેશ ઠાકોર સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા. ઠાકોર સેનાના કાર્યકર્તાઓએ શહીદ ચોક ખાતે આતંકવાદના પૂતળાનું દહન કરીને આતંકવાદની સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. જે પ્રમાણે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે આતંકી હુમલાના વિરોધમાં ઓબીસી એકતા મંચના અલ્પેશ ઠાકોરે અમદાવાદમાં કેન્ડલ માર્ચનું આયોજન કર્યું. આજે જે કંઈ આ દેશની સાર્વભૌમત્વ ઉપરને બાબા બર્ફાનીના દર્શન માટે જતા યાત્રિકો પર જે હુમલો થયો છે એની સાથે સમગ્ર દેશની સાથે સમગ્ર દેશ ખડ્યો છે, સમગ્ર દેશ એક છે. અને સરકારને પણ વિનંતી કરીએ છીએ કે સરકાર આવા લોકોને એકની સામે 10ને લાવવાનો જવાબ આપે, આતંકવાદનો ખાત્મો થાય એના માટે સમગ્ર દેશ રાજકીય આક્ષેપબાજી કર્યા વગર એક થઈને ચાલે. અને આ જે કંઈ થયું છે એમાં સરકારની સાથે છીએ. તમામ લોકો સાથે મળીને આતંકવાદનો ખાત્મો કરીએ અને આવનારા સમયની અંદર આતંકવાદની કોઈ પણ જગ્યાએ આવો કેર ના વર્તાઈ શકે એ માટે સરકારને, લશ્કરને પણ કહીએ છીએ કે આવા લોકોને સખતમાં સખત હાથે કાર્યવાહી કરીને આતંકવાદનો ખાત્મો કરવામાં આવે. હાલ મહાનગરમાં આટલું જ. વધુ સમાચારો માટે ખાસ જોતા રહો એબીપી અસ્મિતા.